ઘમસાણ યુદ્ધની માલિકો ઉતરે ને એનું શરીર જ્યારે ધગી જાય, લોહીનો રક્તનો કણ કણ સે યુદ્ધ કરવા માંડે, ત્યારે માથું નકરું માથું કાપી નાખો તેમ ન લડે. એની અંદર યુદ્ધનો એક ઓલું હોવું જોઈએ ને, આખું વાઇબ્રેશન ઉભા થવા જોઈએ. એમને નહીં કે તો યુદ્ધ કરવા મોકલો. આવી રીતે બેઠક નાખી માણસો અકળેટાટ છેટેથી જોવે છે મોટું મેદાન, અને કહે છે કે 20 જણાને હાથમાં તલવારો દઈ અને તોગાજીને મારવા ફરકાથી મૂક્યા. અને કહેવાય છે કે હજી આમ તલવારો બહાર નીકળે, પલકારો જેમ થાય, સડાપ 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 તલવારો ફરવા માંડી. ધૂળની ડમરી ઉડી, એ ધૂળની ડમરી ઉડી ગઈ. 20 જણા ફરતા કુંડાળે હતા. ડમરી જ્યાં પૂરી થઈ તો 20 ઢૂંઢો તડફડ 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 તડફડતા હતા. તોગાજીના મોઢામાંથી લોહીના રેગડા વયા જતા. કયા રેગડાઓના માર્યું એના લોહી ઉડાઈ. આમ જાણે હાવજ હોય વાયો ફરકે મુસળિયું અને રૈયણ ઝબુકે દંત જોઈનો પટોળા વાળ્યું. આ તો લોબડીયાળીનો કંચ ભાયો, ભાટિયાળીને પરણીને આવ્યો તો. सिंहासन माथे बैठा बैठा शाहजहां याद आ लाहौर बना, ये क्या है? तो काल है, ये कैसे हो सकता है? मीर खाए कि जहापना हो, इसीलिए मैं कह रहा हूं. नहीं, दूसरा भेदो बीजी वीहनी चुपड़ी इनी ईद दिशा પછી કીધું જાપના इसको ज्यादा भेदो वरना आपका सिंहासन दूर नहीं है. ये क्या आने रोकવામાં જો મેળ નો આવ્યો, જો અહીંયા ભૂમિ શાહજહાં સિંહાસનમાં બેઠો તેને હમોનમો મીડો થવા. या मारता मारता जो आ बाजू आयो હોય તો ભી પડે. અને કહેવાય છે 60 જણાને મોકલા, 60 જણાને મોકલા મળી બહબહાટી બોલવા. 60 માંથી અડધાને કાપ્યા. ઈ વખતે શાહજહાંએ એનો જલ્લાદ હતો એની સામે આમ નજર કરી, કારણ કે એને ખબર પડી ગઈ કે આનાય ભોંડા ઉલાડી નાખશે. આ બધી વાતો ઓથેન્ટિક છે. કોઈ ઘણાને લાગે કે આવું કેમ થાય, ઓલાને હાથ ન હોય, પણ ઈ વખતનું કૌશલ્ય અને જેને ભવાની અને નાગણીથી ભુજા ઉપર બેઠી હોય એની તાકાત નથી કોઈ એને મારી શકે. અનેક ઇતિહાસો આવા છે. આપણી અટાણી ત્રેવડ ન એટલે આપણે એમ કહીએ કે આવું ન થાય, ઈ ન હાલે. તેથી થાતું હતું. સમયનું કામ કરે. અને અડધાને માર્યા, ત્રિહકને જ્યાં 30 થી વધારે. અને જલ્લાદની હામી શાહજહાંની મીટ ગઈ, આંખથી વાત થઈ ગઈ. અને સંગ્રામ નામની બંદૂક હતી. એ બંદૂક આમ કરીને આમ અમે કરી નાખ્યો, ભડાકો માર્યો. તોગાજી લડતો તો ખોપરામાં કેસે લાઈક બંદૂક સળક લોહીનો અહીંથી ફુવારો ઉડ્યો. અને રાજપૂતને તરવરિયા રાજપૂતનું જેને કહેવાય ચક્કર આવ્યા. બંદૂક મારી માથામાં ચક્કર આવીને આમ એક ચક્કર આમ ફેર્યો. ઘા કરવા જાય પણ ચક્કર બંદૂક પેલે. ચક્કર આવી એમાં પાછળથી આવી કોચડો ધૂમ કરતો હારો કુંભારનો દીકરો જેમ ગારોનો પીંડો ઉતારી લે ચાકડામાંથી. એમ માથું પડ્યું, હેઠું તોકાજીનું માથું પડ્યું અને વિફરો ભાઈ. માથું પડ્યા પછી ગાંડો તૂર થઈને બાકા ફરંગીઓ મારતો જાય. આ બાજુ 10 ને મારે, આ બાજુ 5 ને મારે, આ બાજુ 3 ને મારે. કોઈ ઘોડી કાઢી મારવા જાય, ધૂળની ડમરી ઉડે, સકળની ફરતો હોય એમ કોઈને હાથમાં ન આવે. શાહજહાં સિંહાસનમાંથી આમ થઈ ગયું કે ક્યાંક આ બાજુ આવી છે કાને રોકી નહીં શકે કોઈ. પટ્ટા બાજુ આડા ઉભા રાખ્યા હતા. પટ્ટા બાજુ મંડ્યો આવવા અને બીક લાગી. એને એમ થઈ ગયા લાહલવાલા શાબાશ રાજપૂત. જે એમ કહેતો હતો કે એની 2 બેઠક આપણા કરતા વધારે કેમ, એને મને શાબાશ રાજપૂત ક્યાં વાત છે ખાવા બનાવો. અને મિત્રો બ્રાહ્મણને પહેલેથી વ્યવસ્થા કરીને એક બ્રાહ્મણ ઉભો રાખેલો હતો. શું કામ? એ મહારાજ ગણસિંહ ઉભો રાખ્યો હતો કે માથું પીડા પછી ધડ જો ન પડે તો ખોટું વધારે એને હેરાન તરફાવવું નહીં. એટલે એ બ્રાહ્મણને કીધું કે લ્યો તમે તમારું કામ કરો. હળી કાઢી બ્રાહ્મણે આમ કમંડળમાંથી ગંગાજળ લઈ અને આમ છાંટ્યું અને ભફ કરતો એનું ધડ પડી ગયું. રાજપૂતને માથે માથું ન હોય તો એને ખબર હોય ખામો બ્રાહ્મણ છે, ચારણ છે, એના ઉપર ઘા ન કરે. આ બનેલી વાત તમને કહું છું. પછી ધડ પડી ગયો અને બથ ભરી ગયો ઉભો થઈને દલસિંહજીને શાહજહાં. અને એને એમ કીધું કે સહી બાત હૈ. મીરખાન ને કીધું સહી બાત હૈ, રાજપૂત दोनों ज्यादा होना चाहिए. 2 બેઠક વધારે રાજપૂતોની હોવી જોઈએ. પહેલેથી કહી દીધું. મીર ખાઈ કીધું હજી અડધું બાકી છે. જાપના કા તો કે વરાજ પૂતાને હા ઉસકો લે આવ કે અહીંયા નો આવે.
આપણે જોવું હોય તો ન્યા જવું પડે અને ન્યા જા ગયા ને ત્યાં તો ઈ ભાટિયાની રાજપૂતાણી મેં જેસલમેરની ભટિયા અણરી નો બાતારી અચરજ બેટો રણ જુદી મરે અને બેટી કાઢ સળંગ ઈ પોતે સીતા ઉપર સડી ગઈ હતી પોતાના પતિનું અહીંથી માથું મૂક્યું અને માથું લઈને સીતા ઉપર સડી ગઈ હતી કહેવાનો અર્થ એક વટને ખાતર કે રાજપૂતોની બે બેઠક વધારે છે તો બે ગુણ સાબિત કરવા માટે અહીંયા રાજપૂતાણીએ બલિદાન આપ્યું અને અહીંયા તોગાજી રાઠોડે બલિદાન આપ્યું એવા નવ પરિવાર એ નવ કુળ જે આ રાઠોડો છે એ નવ ગામ